નમસ્કાર મિત્રો, આપણે આજે સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગતની યોજનાઓ વિશે માહિતી મેળવીશું. જેમાંની પહેલી યોજના છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે પ્રધાનમંત્રી દ્વારા દેશના નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાયતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તેના લાભાર્થી વિશે જાણીએ તો કે શરૂઆતમાં આ યોજનાનો લાભ 2 હેક્ટર કે તેથી ઓછી કૃષિ ભૂમિ ધરાવતા ખેડૂતોને મળતો હતો, પરંતુ કેબિનેટ દ્વારા આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાના પ્રાવધાન છે કે લાભાર્થીની ઓળખ કરવાની જવાબદારી રાજ્ય સરકારને આપવામાં આવેલી છે. ખેડૂતો ખુદ પીએમ કિસાન પોર્ટલ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ યોજના અંતર્ગત પ્રતિ વર્ષ ખેડૂતોને 6,000ની ધનરાશિને 2,000ના 3 હપ્તામાં આપવામાં આવશે. ખેડૂતો આ ધનરાશિને કૃષિ તથા પોતાના ઘરેલું ઉપયોગ માટે પણ વાપરી શકે છે. ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ રાશિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના ખેડૂતની આવકને ડબલ કરવામાં પણ સહાયક થઈ શકશે. હવે બીજી યોજના વિશે જોઈએ તો કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે પ્રાકૃતિક આપદા સમયે ખેડૂતોના પાકને થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે ખેડૂતોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાની શરૂઆત વિશે જોઈએ તો કે વર્ષ 2016માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત કરવામાં આવી હતી. આ યોજનાના પ્રાવધાન છે કે આ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાના પાક માટે ઋતુ અનુસાર પ્રીમિયમ ભરવાનું રહે છે. આ પ્રીમિયમની રાશિ ખરીફ પાક માટે 2%, રવિ પાક માટે 1.5% અને વાણિજ્યિક અને હોર્ટિકલ્ચરલ પાક માટે 5% છે. આ યોજના રાજ્ય સરકાર દ્વારા ચયનિત વીમા કંપની દ્વારા ચલાવવામાં આવે છે. તાજેતરમાં કરવામાં આવેલ સુધાર દ્વારા ખેડૂતો માટે આ યોજનામાં જોડાવાનું તથા રજીસ્ટ્રેશન કરાવવાનું સ્વૈચ્છિક બનાવી દેવામાં આવેલ છે. આ યોજના જ્યારે શરૂ થઈ હતી ત્યારે ખેડૂતો માટે વીમા કવર અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હતું. અન્ય સુધાર દ્વારા સબસિડીનું પ્રીમિયમ દર વર્ષ 2020 ખરીફ પાક માટે 50%થી ઘટાડીને સિંચાઈ વિસ્તારમાં 25% અને અસિંચિત વિસ્તારમાં 30% સુધી કરાવવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વી રાજ્યો માટે પ્રીમિયમ સબસિડી દરને 90% સુધી વધારવામાં આવશે. વર્તમાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે પ્રીમિયમનું યોગદાન 50-50%ના રેશિયોમાં છે. આ યોજનાના લાભ વિશે જોઈએ તો કે આ યોજનાના ખેતરમાં રહેલા પાક ઉપરાંત પાકની કાપણી થયા બાદ ખેડૂતોને નુકસાન થાય તો પણ વીમા કવર ઉપલબ્ધ થશે. ખેડૂતો પર નાણાકીય બોજ ઘટશે. ખેડૂતોની આવક ડબલ કરવામાં મદદરૂપ થશે. હવે ત્રીજી યોજના વિશે જોઈએ તો કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવી. આથી પાણીની કમીના કારણે પાકને થતા નુકસાનમાં ઘટાડો કરી શકાય. અન્ય માહિતી વિશે જોઈએ તો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીં 50%ની આસપાસ કૃષિ ભૂમિ વરસાદ પર આધારિત છે. વર્તમાનમાં મોસમની અનિશ્ચિતતા વધી રહી છે, ત્યારે ખેડૂતોને તેનાથી બચાવવા માટે આ યોજના મહત્વપૂર્ણ છે. આ યોજનાનું સ્લોગન હર ખેત કો પાની છે. ઉપરાંત પર ડ્રોપ મોર ક્રોપ સુનિશ્ચિત કરવામાં આવશે. આ યોજનાની શરૂઆત વિશે જોઈએ તો કે 1 જુલાઈ 2015માં કરવામાં આવી હતી. આ યોજના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે જળ સ્ત્રોતનું યોગ્ય પ્રબંધન થઈ શકે અને પાણીનો યોગ્ય દિશામાં ઉપયોગ થાય. આ યોજના અંતર્ગત 3 યોજનાનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે, જેમાંનું પહેલું છે કે એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ, બીજું છે કે ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને ત્રીજું છે કે ઓન ફાર્મ વોટર મેનેજમેન્ટ. આ યોજનામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ઉપરાંત જલશક્તિ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલયનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. હવે ચોથી યોજના વિશે જોઈએ તો કે સતત કૃષિ માટેનું રાષ્ટ્રીય મિશન, એટલે કે નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે સતત કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવું. આ મિશન નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જના 8 મિશન અંતર્ગતનું એક મિશન છે. આ યોજનાના પ્રાવધાન નીચે મુજબ લાગુ કરવામાં આવશે, જેમાંનું પહેલું છે કે પાણીનો યોગ્ય ઉપયોગ, બીજું રાસાયણિક ખાતરનો યોગ્યતા મુજબ ઉપયોગ, ત્રીજું મિશ્રિત કૃષિ તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે, ચોથું જૈવિક કૃષિનો ઉપયોગ વધારવામાં આવશે, પાંચમું સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે અને છઠ્ઠું નેશનલ બાંબુ મિશન. હવે પાંચમી યોજના વિશે જોઈએ તો કે સોઇલ હેલ્થ કાર્ડ.
આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે દેશભરના ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવું. આથી ખેડૂતો પોતાની જમીનને અનુકૂળ અને જરૂરિયાત અનુસારનું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી શકે. આ યોજનાની શરૂઆત વિશે જોઈએ તો કે 2015માં રાજસ્થાનના સુરતગઢથી શરૂઆત કરવામાં આવી હતી. અન્ય માહિતી વિશે જોઈએ તો કે આ યોજનાની થીમ સ્વસ્થ ધરા ખેત હરા છે. દેશના તમામ ખેડૂતોને દર 3 વર્ષે સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવશે. ખેડૂતોને અપાતા સોઇલ હેલ્થ કાર્ડમાં ખેડૂતોને પોતાના ખેતરની માટી સંબંધિત તમામ જાણકારી આપવામાં આવશે. કાર્ડમાં ઉપલબ્ધ માહિતી વિશે જોઈએ તો કે માટીનો પ્રકાર, માટીમાં પોષક તત્વની ઉપસ્થિતતા, પાકની ગુણવત્તા માટે કયું ખાતર વાપરવું, પાક માટે કેટલું તાપમાન જરૂરી, એવા ઉપાયો જેનાથી માટીની ફળદ્રુપતા વધારી શકાય. અત્યાર સુધી 14 કરોડ ખેડૂતોને આ કાર્ડ આપવામાં આવેલા છે. હવે છઠ્ઠી યોજના વિશે જોઈએ તો કે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે 60 વર્ષની વય બાદ ખેડૂતોને પ્રતિ વર્ષ 3000 રૂપિયાનું પેન્શન આપવું. આ યોજનાની પાત્રતા વિશે જોઈએ તો કે 18થી 40 વર્ષની વય ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાના પ્રાવધાન છે કે આ યોજના સ્વૈચ્છિક યોગદાન પર આધારિત છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર નાણાકીય સહાયતા આપે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોએ 55થી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન આપવાનું હોય છે. આ યોગદાન યોજનામાં જોડાતા સમયે લાભાર્થીની ઉંમર પરથી નક્કી થાય છે. ખેડૂતો જેટલું યોગદાન કરશે તેટલું જ યોગદાન સરકાર દ્વારા કરવામાં આવશે. અન્ય માહિતી વિશે જોઈએ તો કે લાભાર્થીની મૃત્યુ બાદ આ યોજના તેના પત્ની અથવા પતિ યોગદાન આપીને ચાલુ રાખી શકે છે અને પેન્શનનો લાભ લઈ શકે છે. જો પત્ની અથવા પતિ યોજના ચાલુ રાખવા નહીં ઈચ્છે તો તેમને વ્યાજ સહિતની રાશિ પરત કરવામાં આવશે. જો પતિ કે પત્ની નહીં હોય તો નામિત વ્યક્તિને વ્યાજ સહિત રાશિ પરત કરવામાં આવશે. જો પેન્શનની શરૂઆત પહેલા જ લાભાર્થીનું મૃત્યુ થાય તો તેની પત્નીને પેન્શન રાશિના 50% પરિવાર પેન્શનના રૂપમાં આપવામાં આવશે. LIC એ પેન્શન ફંડ મેનેજરનું કાર્ય કરશે. હવે 7મી યોજના વિશે જોઈએ તો કે કિસાન રથ મોબાઈલ એપ. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે કોરોનાની મહામારીના સમયે લોકડાઉનની સ્થિતિમાં ખેડૂતોને વાહનો તથા અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ મળી શકે. એપ સંબંધિત અન્ય માહિતી વિશે જોઈએ તો કે આ મોબાઈલ એપનો લાભ દેશના તમામ ખેડૂતો અને વ્યાપારી લઈ શકે છે. દેશના વ્યાપારી તેની કંપનીનું નામ, મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરી શકે છે. આ મોબાઈલ એપની મદદથી ઉત્પાદનની ખરીદી અને વેચાણ સરળતાથી થઈ શકશે. આ મોબાઈલ એપની મદદથી ખેડૂતો અને વ્યાપારીઓને પરિવહનના વાહનો જેવા કે ટ્રેક્ટર, ટ્રક જેવા અન્ય વાહનો વિશે જાણકારી આપવામાં આવશે. આ મોબાઈલ એપની મદદથી ટ્રાન્સપોર્ટ પણ પોતાની ગાડીનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ એપની મદદથી ખેડૂતો કસ્ટમ હાયરિંગ સેન્ટરની મદદથી ખેતી માટેની અન્ય જરૂર સંબંધિત મશીનોનું બુકિંગ કરાવી શકે છે. આ એપની મદદથી ખેડૂતો 5 લાખથી વધુ ટ્રક અને 20,000થી વધુ ટ્રેક્ટર્સના નેટવર્ક સાથે જોડાઈ શકશે. આ એપની મદદથી ઉત્પાદનને માર્કેટયાર્ડ તથા માર્કેટયાર્ડથી આંતરરાજ્ય માર્કેટયાર્ડ, ખાદ્ય પ્રસંસ્કરણ કેન્દ્ર, રેલવે સ્ટેશન અથવા અન્ય ગોદામ સુધી પહોંચાડવામાં પણ મદદ મળશે. વર્તમાનમાં આ એપ અંગ્રેજી અને હિન્દી સહિતની 8 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ખેડૂતો ટ્રકના બુકિંગ સમયે જ લોડિંગ, અનલોડિંગ તથા અન્ય ખર્ચ નક્કી કરી શકે છે. આ એપ દ્વારા ખેડૂતોની સાથે સાથે ટ્રાન્સપોર્ટને પણ કામ મળી શકશે. આથી બંને પક્ષને લાભ થશે. સરકાર દ્વારા આ એપ પર નિયંત્રણ રાખવામાં આવશે જેથી ખેડૂતોને નુકસાન થાય નહીં. આ એપની ટેગલાઇન કિસાન કા અપના વાહન છે. આ એપ્લિકેશન NIC એટલે કે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે. આ એપ અંતર્ગત ખેતી ઉત્પાદન જેવા કે ફળ, શાકભાજી, તેલીબિયા, દૂધ, વન ઉત્પાદન જેવી તમામ વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો છે.